हेलो डियर स्टूडेंट, मजाમાં છો બધા? કેમેસ્ટ્રીનો આજના આપણા લેક્ચરમાં કેમિકલ કાઇનેટિક્સમાં આગળ વધીએ તો છેલ્લે આપણે સેક્શન સી ના એમસીક્યુ સોલ્વ કરેલા હતા. 25 નંબરના એમસીક્યુ સુધી આપણે સોલ્વ કરેલા હતા સંકેતના. તો હવે આજે આપણે 26 થી આગળ વધીએ. તો 26 નંબરનો એમસીક્યુ આ મુજબ છે: for the reaction N2O5 gives 2NO2 plus 1 of O2. એટલે એક આપણે પ્રક્રિયા આપેલી છે N2O5 gives 2NO2 plus 1 of O2. The rate of disappearance of N2O5 is 6.25 into 10 raised to minus 3 mole into liter inverse into second inverse. એટલે N2O5 નો અદ્રશ્ય થવાનો દર આપેલો છે એટલે -dN2O5/dt આપેલું છે આપણે. બરાબર? આપણે શું આપેલું છે? dN2O5/dt disappearance of N2O5 પ્લાનો અદ્રશ્ય થવાનો દર 6.25 into 10 raised to minus 3 mole liter inverse into second inverse આપેલો છે. The rate of formation of NO2 and O2 will be respectively. તો આપણે dNO2/dt is equal to and dO2/dt equal to શું થાય? તો આપણે જે સમીકરણ આપેલું છે એના પરથી આપણે આવું જોઈ શકીએ. એક સમીકરણ dN2O5/dt plus 1 half dNO2/dt is equal to plus dO2/dt. સર હા 1/1 half એટલે અહીંયા 2 થઈ જશે પ્લસ 2 dO2/dt. તો તમારી પાસે શું આપેલું છે? dN2O/dt આપેલું છે. કેટલું આપેલું? 6.25 into 10 raised to minus 3. તો dNO2/dt મેળવવું હોય તો 6.25 ગુણ્યા આ બે ત્યાં જતા રહ્યા અને સામે આ આપેલું છે આપણે 6.25 ગુણ્યા 10 ની minus 3. તો dNO2/dt મેળવવું હોય તો આને ગુણાકારમાં 2 dNO2/dt. બરાબર? એટલે એક જવાબ મળી જાય તમને. અને અહીંયા 6.25 ભાગ્યા 2 કરશો એટલે dO2/dt મળી જશે. તો તમારો જવાબ તમે સોલ્વ કરજો. તો dO2/dt મેળવવું હોય તો આને ભાગ્યા 2 અને dNO2/dt મેળવવું હોય તો આને ગુણાકારમાં 2. બરાબર? તો 6.25 ગુણ્યા 2 કરશો એટલે તમારું 3.125 જેવું આવશે. બરાબર? અને પેલો 6.25 ભાગ્યા 2 એટલે 3.125 આવશે અને પેલું 1.25 ગુણ્યા 10 ની minus 2. બરાબર? તો આમાં જવાબ તમારો સાદુરૂપ આપજો B આવશે. બરાબર છે? દ્રશ્ય થવાનો દર પૂછેલો છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ MCQ નંબર 27 આ મુજબ છે: during the kinetic study of the reaction 2A plus B gives C plus D, following results were obtained. हमने results આપેલા છે. run A in molar and B in molar. Initial rate formation of D molar into second inverse. તો આપણે 1 2 3 4 જો અવલોકન આપેલા છે બધાના સાંદ્રતા A અને B ની આપેલી ત્યારે વેગ આપેલો છે. on the basis of above data which one is correct? આ ડેટાને આધારે કયું નીચેનામાંથી સાચું છે? તો આમાં તમારે શું મેળવવું પડે? તો આમાં A અને B ની નો પ્રક્રિયાક્રમ મેળવવો પડે. તો અહીંયા તમને જે આપેલા છે કોષ્ટકની અંદર તો એમાં જો તમે સૌપ્રથમ 1 and 4 નો ગુણોત્તર લ્યો તો તમને A મળી જાય. 1 divided by 4. 1 divided by 4 વેગ સમીકરણ બધાના પહેલા વેગ સમીકરણ બનાવી નાખવાનો. વેગ સમીકરણ બનાવી નાખો તો વેગ બરાબર સમીકરણ 1 માટેનો વેગ બરાબર 0.1 ની સાંદ્રતાની x ઘાત 1 ની સાંદ્રતાની y ઘાત અને વેગ તમને આપેલો છે 6 ગુણાકારમાં 10 ની -3. સમીકરણ 2 સમીકરણ 2 માં 7.2 ગુણાકારમાં 10 ની -2 ત્યારે સાંદ્રતા
0.3 ની x ઘાત 0.2 ની y ઘાત સમીકરણ 3 સમીકરણ 2.88 ગુણાકારમાં 10 ની -1 બરાબર 0.3 ની સાંદ્રતાની x ઘાત 0.4 ની સાંદ્રતાની y ઘાત અને સમીકરણ 4 2.40 ગુણાકારમાં 10 ની -2 વેગ આપેલો છે ત્યારે a ની સાંદ્રતા 0.4 ની x ઘાત b ની સાંદ્રતાની 0.1 ની y ઘાત હવે અહીંયા આ 0.1 બે સરખા થાય આપણે સમીકરણ 1/4 કરીએ 1/4 તો 6 ગુણાકારમાં 10 ની -3 ભાગ્યા 2.40 ગુણાકારમાં 10 ની -2 બરાબર 0.1 આ તો જશે એટલે અહીંયા શું આવશે 0.1 ડિવાઇડેડ બાય 0.4 ની x ઘાત હવે 6 ભાગ્યા હવે હું અહીંયા 6 આને હું 24 કરી દઉં તો અહીંયા 10 ની -3 આવી જાય ને જો 6 ગુણ્યા 10 ની -3 2.40 ગુણ્યા 10 ની -2 આને હું 24 કરી દઉં એટલે 0.8 કશું થાય -3 આવે તો -3 થાય તો 6 ભાગ્યા 24 એટલે 1/4 થાય તો 0.1/0.4 એટલે 1/4 ની x ઘાત જ થઈ એટલે આ તમારો આવે 1/4 બરાબર 1/4 ની x ઘાત x તમારો શું હોય તો x તમારો અહીંયા 1/4 ની 1 ઘાત હોય તો જ આ 1/4 થાય તેથી x બરાબર 1 તેથી a ની સાંદ્રતાની કેટલી ઘાત થાય અહીંયા 1 એટલે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ હવે 2 and 3 નો ગુણોત્તર લ્યો બરાબર 2 divided by 3 તો 2 divided by 3 તો 7.2 into 10 raised to -2 upon 2.88 into 10 raised to -1 ઓકે હવે 0.3 આ તો જશે 0.2/0.4 તો 1/2 ની y ઘાત થાય ને 0.2/0.4 એટલે 1/2 ની y ઘાત હવે અહીંયા 7.2 અહીંયા 2.28 અહીંયા હું અહીંયા 28.8 કરી દઉં અને 10 ની -2 વે જાય તો 7.2 ભાગ્યા 28.8 તો 7.2 ભાગ્યા 28.8 એટલે એપ્રોક્સી મૂલ્ય આ 4 જેવું જ આવે 728 એટલે 1/4 જ આવે એપ્રોક્સ 1/4 1/2 ની y ઘાત તો અહીંયા y શું હોય y બરાબર 2 હોય તો b ની સાંદ્રતાની ઘાતાંક કેટલી થાય 2 થાય તો એના સંદર્ભમાં પ્રથમ ક્રમની b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની તો વેગ બરાબર તો તમારું સૂત્ર આવું થાય r બરાબર k a ની સાંદ્રતાની 1 ઘાત b ની સાંદ્રતાનો વર્ગ તો તમારો જવાબ શું આવશે જવાબ આવશે d એટલે 27 આન્સર તમારો 27 માં d ઓકે તો આ પ્રકારના MCQ હોય 1 2 3 4 સમીકરણ આપેલા હોય ને એનું વેગ સમીકરણ સાચું કયું તો આવા વેગ સમીકરણ બનાવી સરખા મૂલ્યવાળાના ગુણોત્તર લ્યો બરાબર પ્રક્રિયા ક્રમ મેળવી લ્યો અને વેગ સમીકરણમાં કિંમત મૂકો તમારો જવાબ આવે ઓકે ત્યારબાદ 28 જવાબ મુજબ છે 28 which one of the following statements for the order of a reaction is incorrect પ્રક્રિયાક્રમ માટે કયું સ્ટેટમેન્ટ ખોટું છે તો માનો a order of reaction is always whole number એટલે પ્રક્રિયાક્રમ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય આ વિધાન ખોટું છે પ્રક્રિયાક્રમ શૂન્ય હોય પ્રક્રિયાક્રમ અપૂર્ણાંકી હોય પ્રક્રિયાક્રમ ઋણ પણ હોય પ્રક્રિયાક્રમ ધન પૂર્ણાંક પણ હોઈ શકે એ જ ખોટું છે BCD ચેક કરી order can be determined only experimentally right પ્રક્રિયાક્રમ હંમેશા પ્રાયોગિક જ નક્કી થઈ શકે C order is not influenced by stoichiometric coefficient of the reactants right છે પ્રક્રિયાક્રમ છે એ પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક સાથે સંબંધ ધરાવતો નથી અને D order of reaction is sum of power to the concentration terms of the reactants to express the rate of reaction બરાબર તો એ પણ રાઈટ છે ઓર્ડર ઓફ રિએક્શન છે એ જે વેગ સમીકરણમાં જે પ્રક્રિયકો હોય એની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો હોય બરાબર છે તો રાઈટ છે તો આપણે ખોટું વિધાન જ લીધું તો 28 માં જવાબ શું આવશે A બરાબર છે કે પ્રક્રિયાક્રમ ધન પૂર્ણાંક સંખ્યા હોય એ ખોટું છે અને આપણે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ જ પૂછેલું
29 for the reaction N2 gas plus O2 gas gives 2 NO gas. The equilibrium constant is K1. એટલે આપણે આવી પ્રક્રિયા આપેલી છે, આવી આપણે એક પ્રક્રિયા આપેલી છે N2 gas plus O2 gas 2 NO gas. આનો સંતુલન અચળાંક K1 કીધો છે, બરાબર. Equilibrium constant is K2 for the reaction. એટલે આનો equilibrium constant K1 એટલે K1 બરાબર આવું થાય NO ની સાંદ્રતાનો વર્ગ, NO ની સાંદ્રતાનો વર્ગ divided by N2 into O2 ની સાંદ્રતા. આ K1 થાય. પછી બીજી પ્રક્રિયા આપેલી છે 2NO gas plus O2 gas gives 2NO2 gas. આનો સંતુલન અચળાંક K2 કીધો છે, તો K2 બરાબર NO2 ની સાંદ્રતાનો વર્ગ divided by NO ની સાંદ્રતાનો વર્ગ into O2 ની સાંદ્રતા. આ K2 થયો. તો આપને શું પૂછેલો છે, આપને what is the K for the reaction, એટલે આપને આ પ્રક્રિયા આપેલી છે NO2 gas is 1/2 N2 gas plus O2 gas. આના માટેનો K, તો આનો K બરાબર શું થાય, આનો K બરાબર N2 ની સાંદ્રતાની 1/2 ઘાત into O2 ની સાંદ્રતા, સંતુલન અચળાંક છે, વેગ અચળાંક નથી, સંતુલન અચળાંક, divided by NO2 ની સાંદ્રતા. આ K થયો, બરાબર. તો હવે અહીંયા તમારે N2 ની સાંદ્રતાની કેટલી ઘાત લઈ આવવાની છે, 1/2 ઘાત લઈ આવવાની છે, અને NO ને તો દૂર કરવાનો છે, તો શું કરવું પડે, તો આ બે સમીકરણમાં શું કરવાથી પહેલું સમીકરણ મેળવી શકાય, તો એક તો આ જે સમીકરણ છે એને 1/2 વડે ભાગીએ, ઉલટાવી દઈએ, અથવા આ સમીકરણ મારે લઈ આવવું હોય તો K1 K2 નું શું કરવું પડે, તમારે 1 ઉપર એ O2 જોઈએ છે, તો આ બેનો ગુણોત્તર લેવો પડે. તો K બરાબર 1/2 K1 K2 કરો જી, તો K બરાબર 1/2 K1 K2 કરીએ તો જો આ છેદમાં આવી જાય, આ છેદમાં આવી જાય, આ બે જશે, બરાબર, આવું થાય 1/2 આ છેદમાં, પણ આનો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે N2 ઉપર જતા રહીએ, N2 અહીંયા 2 રહે, O2 NO ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ આ છેદમાં છે અહીંયા NO ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ O2 ની સાંદ્રતા ડિવાઇડેડ બાય NO2 ની સાંદ્રતાનો વર્ગ. હવે જો NO સ્ક્વેર જશે, બરાબર. અહીંયા N2 બરાબર, પછી O2 એટલે O2 સ્ક્વેર ડિવાઇડેડ બાય NO2 નો સ્ક્વેર, બરાબર. તો N2 O2 આનું અડધું મૂલ્ય, અને 1/2 એ 2 કરેલા છે ને, 1/2 એ 2 વડે કરી નાખો તો આ 2 જશે, આ 2 જશે, આ કેવું થઈ જાય 1/2. તો તમારે શું કરવું પડે, 1/2 K1 into K2, બરાબર, 1/2 K1 into K2, બરાબર. તો 1/ આ જે છે 1/2 K1 into K2 કરો એટલે આ સમીકરણ મળી જાય K બરાબર. તો આ તમારો જવાબ આવ્યો. ઓકે, ત્યારબાદ MCQ નંબર
30 MCQ number 30. The rate of reactions 2N2O5 gives 4NO2 plus O2 can be written in three ways. अपने આપેલું છે -dN2O5/dt બરાબર K * N2O5 ની સાંદ્રતા. પછીનું બીજું છે ને સુધારજો, ત્યાં dNO2/dt બરાબર K ડેશ N2O5 અને dO2/dt બરાબર K ડેશ * N2O5. પણ પેલું -dN2O5/dt એ કોણ ત્યાં 1/2 આવે. 1/2 dNO2/dt એ કોણ ત્યાં 1/4 આવે. અને dO2/dt બરાબર K dash N2O5. The relations between K and K dash and between K and K double dash are. તો આપણા સમીકરણમાં આ પ્રકારનું એનું વેગ સમીકરણ થાય. ઉપર જે આપેલું એનું -1/4 dN2O5/dt બરાબર +1/4 dNO2/dt અને equal to plus dO2/dt. હવે -dN2O5/dt બરાબર 1/4 આ આપેલું છે K N2O5 તો બધામાં જ આવશે. આ સોરી 1/2 આવશે. 1/2 આ 1/4 એના માટે K dash અને આના માટે K ડબલ ડેશ. તો હવે જો અહીંયા આ બે વચ્ચેનો સંબંધ અને આ બે વચ્ચેનો સંબંધ કીધેલો છે. તો શું થાય? આ 4 અહીંયા આવી જાય, 4/2 થઈ જાય, તો K ડેશ બરાબર 2K થઈ જાય અને આ K ડબલ ડેશ બરાબર K/2 થાય. તો જવાબ તમારો શું આવે? K ડેશ બરાબર 2K અને K ડબલ ડેશ બરાબર K/2. એટલે ઓપ્શન તમારો આવશે બી. અને બી ની અંદર જો બીજું જે છે ને K ડેશ બરાબર K દેખાય છે, પણ હકીકતે ત્યાં શું આવશે? K/2 કરવું. K/2. આ પ્રકારનો MCQ આ રીતે સોલ્વ થાય. વેગ સમીકરણ બનાવ્યું. આ મૂલ્ય બરાબર આપેલું છે તમને. એના ઉપરથી K ડેશ અને K ડબલ ડેશ વચ્ચેનો સંબંધ પૂછેલો. ઓકે. ત્યારબાદ 31 આ મુજબ છે. In a zero order reaction for every 10 Celsius rise of temperature the rate is double. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, દરેક 10 °C તાપમાનના વધારા સાથે વેગ બમણો થાય. If the temperature is increased from 10 °C to 100 °C, એટલે 10 °C થી તાપમાન 100 °C કરવામાં આવે, the rate of the reaction will become. તો પ્રક્રિયાનો વેગ આવી રીતે તમને તાપમાનનો ગાળો આપ્યો, દર 10 °C તાપમાને વેગ બમણો થાય એમ કીધું હોય અને એમ કીધું આટલા તાપમાનથી આટલા તાપમાન સુધીમાં. તો અહીંયા T1 તમારો 10 °C છે અને T2 તમારો 100 °C છે. તો વેગ બરાબર વેગ ઘાતાંકીય રીતે વધે. આ સૂત્ર મેં તમને લખાવ્યું હતું. વેગ બરાબર 2 T2 - T1/10 કરી નાખવાનું. તો 2 T2 એટલે 100 10/10 100 - 10 90/10 2/9. તો વેગ છે ને 9 વેગ એ 2 નહીં 9 ઘાત જેટલો વધે. એટલે 2/9 ઘાત એટલે લગભગ 512 ગણો થાય. 2 ની 9 ઘાત એટલે 512. તો આવો તો કોઈ પણ રીતે પૂછી શકે. 10 °C થી 100 કે 20 °C થી 100 30 °C થી 100. તો આવો MCQ પૂછે ત્યારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું. વેગ બરાબર 2T2 - T1/10 એટલા ગણો વેગ વધે. ઓકે. તો ત્યારબાદ 32 in a reaction A plus B gives product. Rate is double when the concentration of B is double. A plus B gives product છે. વેગ બમણો થાય જ્યારે B ની સાંદ્રતા બમણી કરી. And rate increase by factor of 8 when the concentration of both the reactants are double. અને વેગ છે એ 8 ગણો થાય જ્યારે બંનેની સાંદ્રતા બમણી કરીએ. The rate law for the reaction can be written as. આ પ્રક્રિયા માટેનો વેગ નિયમ શું દર્શાવાય? તો શું કીધું? B ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય. તો B ની સાંદ્રતાની ઘાતાંક 1 હોવી જોઈએ. બરાબર? એટલે બમણો કરો 2 ની ઘાત 1 તો વેગ બમણો જ થવાનો. પણ 2 ની સાંદ્રતા બમણી કરીએ તો 8 ગણો થાય. તો B ની સાંદ્રતા બમણી કરતા બમણો વેગ. બરાબર?
અને બંનેની સાંદ્રતા બમણી કરો તો વેગ 8 ગણો થાય. તો એનો અર્થ એવો થાય એના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોવી જોઈએ પ્રક્રિયા. એટલે તમારું વેગ સમીકરણ જો આ પ્રકારનું હોય ને, વેગ બરાબર a ની સાંદ્રતાની ઘાતાંક 2 અને b ની સાંદ્રતાની ઘાતાંક 1. હવે b ની સાંદ્રતા બમણી કરો તો વેગ પહેલા જે હોય એના કરતા બમણો થાય, રાઈટ? તો આની એક ઘાત હોવી જોઈએ, 2 ની એક ઘાત એટલે 2. પણ 2 ની સાંદ્રતા બમણી કરો તો વેગ 8 ગણો થાય. તો આની બમણી કરો, આની બમણી કરો તો 2 નો વર્ગ 4 અને 2 ની એક ઘાત એટલે 2, 4 2 8. તો તમારું વેગ સમીકરણ આ પ્રકારે હોવું જોઈએ. વેગ બરાબર k * a ની સાંદ્રતાનો વર્ગ અને b ની સાંદ્રતાની એક ઘાત. એટલે એના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, b ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. બરાબર? જવાબ તમારો શું આવશે? a. ત્યારબાદ 33 નંબરનો MCQ. Activation energy EA and rate constant K1 and K2 of a chemical reaction at two different temperatures T1 and T2 related by. એટલે સક્રિયકરણ ઊર્જા અને વેગ અચળાંક K1 K2 જુદા જુદા તાપમાન T1 T2 નો રિલેશન કયો સાચો? તો રિલેશન કયો સાચો? તો ln K2/K1 બરાબર a minus EA/R 1/T1 minus 1/T2. જો 1/ln K2/K1 હોય, 1/T1 minus 1/T2 હોય તો આગળ નિશાની ધન આવે, પણ એ માઈનસ એટલે એ નો આવે. b ચેક કરો. ln K2/K1 બરાબર minus EA/R 1/T2 minus 1/T1. તો આ રિલેશન સાચો છે. c ln K2/K1 equal to EA/R 1/T2 plus 1/T1 રિલેશન તદ્દન ખોટો છે. d ln K2/K1 EA/R કૌંસમાં 1/T1 minus 1/T2. તો આ રિલેશન એ સાચો છે. તો અહીંયા જવાબમાં b and d બંને સંબંધ સાચા છે. આ આપણે સમીકરણ તારવેલું છે, જોઈ લેવાનું છે. ત્યારબાદ 34. What is the activation energy for a reaction if its rate doubles when the temperature is raised from 20 Celsius to 35 Celsius? એટલે T1 તમારું 20 સેલ્સિયસ એટલે 20 plus 273 એટલે 293 કેલ્વિન અને T2 બરાબર તમારો આપેલો છે 35 સેલ્સિયસ એટલે 35 plus 273 બરાબર. તો આ 308 કેલ્વિન જેવું થશે. 27 ને 8 35. 308 T1 T2 આપેલા છે. હવે 20 સેલ્સિયસ થી 35 સેલ્સિયસ તો વેગ બમણો થાય એટલે વેગ અચળાંક એ બમણો થાય. એટલે ધારો કે K1 is equal to x હોય તો K2 બરાબર 2x. તમારી પાસે K2 K1 છે, તમારે સક્રિયકરણ ઊર્જા મેળવવાની છે. તો આપણે આ સૂત્ર ભણી ગયા છીએ. log K2/K1 બરાબર log K2/K1 બરાબર EA/2.303R T2 minus T1 upon T2 into T1. તો બસ આ સૂત્રમાં હવે આ K2 એટલે અહીંયા 2x ના છેદમાં x એટલે log 2 એટલે 0.3010 થશે. R 8.314 છે. T2 308 માંથી 293 છેદમાં 308 ગુણ્યા 293 આનું સાદુરૂપ આપશો એટલે જવાબ તમારો આવશે 34.7 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. દાખલા આપણે સ્વાધ્યાયના જોયેલા છે. જવાબ વેરીફાઈ કરવા. ઓકે. MCQ number 35. A reaction having equal energies of activation for forward and reverse reaction has. બરાબર છે? એટલે એક પ્રક્રિયા છે, એની પૂર્વગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા જે છે બરાબર એની ઊર્જા સરખી છે. બરાબર? તો એના માટે શું 0 હશે? ડેલ્ટા G 0, ડેલ્ટા H, ડેલ્ટા G, ડેલ્ટા S બધા 0, ડેલ્ટા S 0, ડેલ્ટા H 0. તો આપણે ડેલ્ટા H બરાબર આ શીખી ગયા હતા EA minus E dash A સૂત્ર. તો પૂર્વગામી પ્રક્રિયાની આ સક્રિયકરણ ઊર્જા, પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય બે ઇક્વલ હોય તો શું 0 થાય? ડેલ્ટા H 0 થાય. જ્યારે ડેલ્ટા G કે નો ડેલ્ટા S
બરાબર છે એ 0 હોતા નથી, ઓન્લી ડેલ્ટા H 0 થાય. ઓકે, ત્યારબાદ 36 આ મુજબ છે the activation energy of a reaction can be determined from the slope of which of the following graphs. સક્રિયકરણ ઉર્જા કયા ગ્રાફની મદદથી શોધી શકાય? તો આપણે ભણી ગયા હતા સક્રિયકરણ ઉર્જા lnk વર્સિસ 1/t ના ગ્રાફ પરથી મેળવી શકાય. lnk વર્સિસ 1/t નો ગ્રાફ. ઓકે, ઓકે 37 આ મુજબ છે when initial concentration of a reactant is doubled in a reaction its half life period is not affected, the order of the reaction is. એટલે કોઈ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બમણી કરવામાં આવે પણ એના અર્ધાયુષ્ય સમય ઉપર કોઈ અસર થતી નથી, તો એ કયા ક્રમની પ્રક્રિયા હોય? આપણે શીખી ગયા હતા પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય હાફ લાઈફ પીરિયડ એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય, T1 બરાબર 0.693/K. જ્યારે બાકી બધા માટે આપણે આ સામાન્ય સૂત્રનો ઉપયોગ કરી શકીએ. T1 ચલે છે 1/R0⁻n-1. n બરાબર પ્રક્રિયા ક્રમ લઈ લો. જો આ પ્રક્રિયા ક્રમ 1 લ્યો તો 1 - 1 તો આની કેટલી ઘાત આવે? 0. તો કોઈની 0 ઘાત એટલે મૂલ્ય 1. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય, એટલે શરૂઆતની સાંદ્રતામાં ગમે તેટલો ફેરફાર કરો, પ્રથમ ક્રમની પ્રક્રિયા પર કોઈ અસર થાય નહીં, અર્ધાયુષ્ય સમયમાં કોઈ અસર ન થાય, કારણ કે શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. ઓકે, એટલે 37 એમાં જવાબ તમારો આવશે D. ત્યારબાદ 38 the rate constant of the reaction A gives B is 0.6 × 10⁻³ mol per second. બરાબર, તો વેગ અચળાંકનું મૂલ્ય આપેલું છે 0.6 × 10⁻³ મોલ પ્રતિ સેકન્ડ. મોલ પ્રતિ લિટર કેમ હોવું જોઈએ? સેકન્ડનો ઓકે, મોલ ઇન્ટુ લિટર સેકન્ડ. પોઈન્ટ રેટ કોન્સ્ટન્ટ આપેલો છે આપણે 0.6 × 10⁻³ mol into second inverse. If the concentration of A ની સાંદ્રતા 5 મોલ છે, then the concentration of B after 20 minutes is, તો 20 મિનિટ પછી B ની સાંદ્રતા શું હોય? એટલે A gives B, આનો K આપેલો છે, તો અહીંયા આ જે પ્રક્રિયા હશે rate constant for the mole per second concentration is 5 molar, then the concentration given. આ જે પ્રક્રિયા હશે ને એ 0 ઓર્ડરની પ્રક્રિયા હશે, આ એકમ પરથી કહી શકાય. બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે K બરાબર R0 - RT. હવે આ T તમારો 20 મિનિટ, હવે આ આપણો સેકન્ડ ઇન્વર્સ છે, તો આને 60 વડે ગુણવા પડે સેકન્ડમાં ફેરવવા. K નું મૂલ્ય આપેલું છે, તો R0 - RT એટલે ઈ તમારો x જ થયો, x. બરાબર, R0 - RT, R0 એટલે શરૂઆતની સાંદ્રતા, આ 20 મિનિટે જે સાંદ્રતા હોય એ, R0 માંથી આ 20 મિનિટે જે સાંદ્રતા હોય એ બાદ કરી નાખીએ તો ઈ તમારો x થઈ ગયો, x એટલે B ની સાંદ્રતા થઈ ગઈ. બરાબર, આ B ની સાંદ્રતા થઈ ગઈ. તો અહીંયા R0 - RT બરાબર x કહેવાય, એટલે આ B ની સાંદ્રતા 20 મિનિટ પછી into K, એટલે આને ગુણ્યા K કરના 0.6 × 10⁻³ into 20 into 60, x બરાબર 0.72 મોલર જેવો આવે, 0.72. ઓકે, ત્યારબાદ ત્યારબાદ 39 the addition of catalyst during a chemical reaction alters which of the following quantities. એટલે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો ઉમેરો કરીએ તો નીચેનામાંથી કયા જથ્થાને એ અલ્ટર્સ એટલે કે પ્રકારનું અસર કરવાનું કરે? એક્ટિવેશન એનર્જી, એન્ટ્રોપી, ઇન્ટરનલ એનર્જી, એન્થાલ્પી. તો આપણે ખબર હોય તો કેટાલિસ્ટ છે એ સક્રિયકરણ ઉર્જા છે એને ઘટાડવાનું કામ કરે, EA. બરાબર, સક્રિયકરણ ઉર્જા એટલે કે ઉર્જા અવરોધ ઘટાડે
ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એટલે એક્ટિવેશન એનર્જી આવે. એન્થાલ્પી એન્ટ્રોપી કે ઇન્ટરનલ આંતરિક ઊર્જા ન આવે. તો 39 માં જવાબ એ એક્ટિવેશન એનર્જી. ત્યારબાદ 40 આ મુજબ છે the rate of a first order reaction is 0.04 mole liter inverse into second inverse at 10 second. એટલે 10 સેકન્ડમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ આપેલો છે એટલે એનો પ્રકારનો વેગ અચળાંક 0.04 mole liter inverse into second inverse at 10 seconds રેટ વેગ આપેલો છે. ફર્સ્ટ ઓર્ડર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરાબર. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર વેગ બરાબર k 0.04 ની સાંદ્રતાની 1 ઘાત બરાબર. અને તમે શરૂઆતની સાંદ્રતા લઈ શકો અને 0.03 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટ 20 સેકન્ડ 20 સેકન્ડે 0.03 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આપેલું છે. After initiation of the reaction પ્રક્રિયાની શરૂઆત the half life period of the reaction is તો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયાનો શું હોય? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંક k નું સૂત્ર 2.303 અહીંયા t2 t1 log 0. શરૂઆત કેટલું આપેલું છે 0.04 ડિવાઇડેડ બાય આ 0.03 k અહીંથી મળી જાય 2.303 આ t2 t1 એટલે 20 માઈનસ 10 એટલે આ 10 સેકન્ડ આ log 4/3 અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k અને અર્ધાયુષ્ય સમય વચ્ચેનો સંબંધ તમને ખબર છે કે અહીંયા 0.693 અથવા 2.303 log 2 છેદમાં t1 બરાબર 2.303 બાય 10 ને અહીંયા log 4/3 બસ આનું સાદુરૂપ આપી t1 તમે મેળવી શકો બરાબર છે. તો log 4/3 મેળવી લેવાનું log 2 એટલે તો 0.30 10 જ થાય બરાબર. અને 2.303 તો જશે બરાબર. સાદુરૂપ આપશો તમારો જવાબ આવશે. ઓકે શું જવાબ આવે વેરીફાઈ કરજો 40. ત્યારબાદ પછી 41 ની અંદર મિસ્ટેક છે પ્રક્રિયા દર્શાવવામાં. mechanism of hypothetical reaction x2 y2 gives 2xy is given below. એટલે મિકેનિઝમ આપેલી છે આ રીતે પણ એમાં તમે આ રીતે સમીકરણ કરી નાખજો x2 અહીંયા x x સાથે સંતુલનમાં આ સંતુલન છે આ તબક્કો ઝડપી છે ફાસ્ટ અને x y2 gives xy y આ તબક્કો ધીમો છે અને પછી નંબર 3 x y gives xy આ તબક્કો ઝડપી છે. અહીં મિકેનિઝમ આપેલી છે. અહીંયા આપને the overall order of the reaction will be તો પ્રક્રિયાનો કુલ ક્રમ શું હોય? તો પહેલા તો અહીંયા ધીમો તબક્કો છે આ છે એના સંદર્ભમાંનું વેગ સમીકરણ તો વેગ બરાબર k x બરાબર k x ની સાંદ્રતાની 1 ઘાત y ની સાંદ્રતાની 1 ઘાત થઈ ગઈ. પરંતુ અહીંયા x ની સાંદ્રતા શું હોય? તો x છે આની સાથે જોઈએ સંતુલનમાં છે તો આનું સંતુલન અચળાંકનું સૂત્ર શું થાય? k ઇક્વિલિબ્રિયમ બરાબર x ની સાંદ્રતા x ની સાંદ્રતા x ની સાંદ્રતાનો વર્ગ છેદમાં x2 ની સાંદ્રતા. ઓકે હવે આ x ને કરતા બનાવીએ આપણે x ને તો x કરતા બનાવો તમે તો k ઇક્વિલિબ્રિયમ અને આ પણ અંડર રૂટ x2 તો થાય ને આ વર્ગ દૂર કરીએ સામે વર્ગમૂળ જાય. હવે x ની આ કિંમત છે આ વેગ સમીકરણમાં મૂકી દઈએ અહીંયા તો વેગ બરાબર k એટલે આ ઇન્ટુ અંડર રૂટ k ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ અંડર રૂટ x2 ઇન્ટુ
y ની સાંદ્રતા 1 તો k √k ઇક્વિલિબ્રિયમ આને હું k0 કહી દઉં આખાને હવે √x2 એટલે આ x2 ની કેટલી ઘાત થાય 1/2 થાય y ની કેટલી ઘાત થાય 1 થાય તો 1/2 + 1 તો કુલ પ્રક્રિયાક્રમ ઓવરઓલ rate order of reaction 1/2 + 1 1.5 થાય 1.5 થાય પ્રક્રિયાક્રમ 1.5 થાય આવા આપણે સમીકરણ સોલ્વ કરેલા છે કે મધ્યવર્તી પ્રક્રિયક સાથે સંતુલનમાં હોય એવી રાસાયણિક પ્રક્રિયા માટેનો પ્રક્રિયાક્રમ તો ધીમા તબક્કાના સંદર્ભમાં વેગ થયો x ની સાંદ્રતા શું હોય તો x આની સાથે સંતુલનમાં છે આનું સંતુલન અચળાંકનું સૂત્ર શું થાય આ બેની સાંદ્રતાનો ગુણાકાર છેદમાંની સાંદ્રતા આ આપણે જોઈએ છીએ એને કરતા બનાવ્યો અને એનું મૂલ્ય અહીંયા મૂકેલું એટલે તમારું વેગ સમીકરણ જે મળ્યું એમાં જે ની પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતાંક એનો સરવાળો પ્રક્રિયા ક્રમ થાય એટલે આપણો 41 એમાં જવાબ આવશે 1.5 c ત્યારબાદ 42 A first order reaction has a specific reaction rate of 10⁻²⁻² second inverse. એટલે k આપેલો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 42 માં k આપેલો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 10⁻² second inverse. How much time will it take for 20 gram of the reactant to reduce 5 gram? એટલે પ્રક્રિયકને 20 ગ્રામ માંથી 5 ગ્રામ માં રૂપાંતર થવા માટે કેટલો સમય લેશે પ્રક્રિયક તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને એનો અર્ધાયુષ્ય સમય હોય ને એ દરેક તબક્કે સરખો જ હોય આના ઉપરથી એનો t1 ફેડી લેવાય તો t1 બરાબર તમને ખબર હોય તો 0.693 k સૂત્ર પ્રથમ ક્રમ માટે 0.693 આ 10⁻² ઉપર જાય તો પેલા 69.3 સેકન્ડ થઈ જાય તો એનો અર્થ એવો થાય શરૂઆતની સાંદ્રતા એટલે 20 ગ્રામ માંથી 10 ગ્રામ એટલે સાંદ્રતા અડધી થઈ તો આટલો થવા માટે આટલો સમય લાગે આ t1 સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એટલે 20 ગ્રામ માંથી 10 ગ્રામ થવા માટે એટલો સમય લાગે આપણે તો 20 માંથી કેટલો કીધો 5 એટલે 10 માંથી પાછું 5 ગ્રામ એટલે 10 નો અડધો કેટલો થયો 5 ગ્રામ થયો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય દરેક તબક્કે સરખો જ હોય તો 20 માંથી 10 અડધું થવા માટે આટલો સમય 10 માંથી 5 અડધું થવા માટે આટલો સમય લાગ્યો 69.3 તો એનો અર્થ એવો થાય 20 ગ્રામ માંથી 5 ગ્રામ થવા માટે કુલ કેટલો સમય લાગે તો 69.3 69.3 આવશે તમારો સાદુરૂપ આપશો તો 138.6 સેકન્ડ 138.6 સેકન્ડ 138.6 સેકન્ડ એટલે જવાબ તમારો આવશે A ઓકે ત્યારબાદ 43 આ મુજબ છે The correct difference between first and second order reaction is that બરાબર એટલે પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો તફાવત સાચો કયો સાચો બે વચ્ચેનો ઓપ્શન A The rate of a first order reaction does not depend on reactant concentration. The rate of second order reaction does depend on reactant concentration. જો અહીંયા એવું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી જ્યારે દ્વિતીય ક્રમનો રાખે આ વિધાન ખોટું છે પ્રથમ અને દ્વિતીય ક્રમ બંને પ્રક્રિયાનો વેગ બરાબર એ સાંદ્રતા પર આધાર રાખે પ્રક્રિયાનો શૂન્ય ક્રમ હોય તો ન રાખે એ વિધાન છે ને એ યોગ્ય નથી સાચો ડિફરન્ટ નથી બે વચ્ચેનો B the half life of a first order reaction does not depend on A0 એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતો નથી આ વિધાન આ સાચું The half life of a second order reaction does depend on A0 દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ A0 ની સાંદ્રતા પર આધાર રાખે બરાબર છે જો અહીંયા 1 મૂકી દો તો 1 - 1 0 તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ડિપેન્ડ નથી કરતો બાકીના અન્ય ક્રમની પ્રક્રિયાનો ડિપેન્ડ થાય તો બે વચ્ચેનો યોગ્ય ડિફરન્સ છે ને B છે એટલે જવાબ B આવશે
સી એવું કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કેન બી કેટેલાઇઝડ સેકન્ડ ઓર્ડર રિએક્શન કેન નોટ બી કેટેલાઇઝડ. ખોટું વાત છે. ઉદ્દીપક છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદ્દીપન કરે, દ્વિતીયનું કરે. ડી ધ રેટ ઓફ એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ડઝ નોટ depend on reactant concentration. The rate of a second order reaction does not depend on reactant concentration. લાયું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા પર આધાર રાખતો નથી, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા પર આધાર રાખતો નથી. તો આ વાત ખોટી છે. ખોટી પર when initial concentration of the reactant is double, the half life period of a zero order reaction, when initial concentration of reactant is double, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ડબલ કરીએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય તો ડબલ થાય. કઈ રીતે? તો T1 ચાલે છે 1/A0. તો અહીંયા શૂન્ય મૂકી દો તો શૂન્ય -1 તો T1 ચાલે છે A0. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય એની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અર્ધાયુષ્ય સમય ડબલ તો સાંદ્રતા ડબલ હોય. બરાબર છે? તો એ ડબલ. તો જવાબ તમારો શું આવશે? બી. 44 આપણા સેક્શન સી ના AIPMT માં પૂછાયેલા MCQ હતો. આવી રીતે એમ્સ માં જે પૂછાયેલા MCQ છે એમ્સ ના બરાબર 45 થી આગળ એ તમારાથી પણ થઈ શકશે એવું હશે તો થોડા ઘણાનું કરાવીશ. બરાબર છે? આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.